મકડા ગામે ₹3.40 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યું. માંડવી તાલુકાના મકડા ગામે મોટી મકડા, પોલડિયા, કોટડી, નાગરેચા તેમજ નાની મોટી ઉન્નોટ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે અંદાજે ₹3.40 લાખના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મકડા ગામના સરપંચ ભરતસિંહ જાડેજા, દેવુભા ટપુભાઈ જાડેજા અને બળવંતસિંહ ટપુભા જાડેજા દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, કેશવજીભાઈ રોશિયા, બટુકસિંહ જાડેજા, મહિન્દ્રભાઈ રામાણી, રાજુગીરી ગોસ્વામી, નારાયણ જોશી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમને સન્માનિત કરી આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અનિરુદ્ધ દવે તથા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી દ્વારા જનતાને જળ બચાવ અને સોલાર વિદ્યુતના વધુ ઉપયોગ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતના સંદેશ સાથે વિકાસની નવી દિશા આપવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્યના સન્માનરૂપે પ્રાપ્ત થયેલી નોટબુકો શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી, જેનાથી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તેવો ઉદ્દેશ વ્યક્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિન્દ્રભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ બળવંતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. આ વિકાસ કામો દ્વારા ગ્રામ્ય વિસ્તારના માળખાકીય વિકાસને વેગ મળશે અને સ્થાનિક લોકો માટે સુવિધાઓમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. અનિલ, પ્રતિનિધિ સુનીલ મોતા, માંડવી દ્વારા. આજે માંડવી વિધાનસભા મતવિસ્તારના મઉ તાલુકા પંચાયત સીટમાં મકડા ગામે 3.40 લાખ રૂપિયાના વિવિધ વિકાસના કાર્યોનું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યશ્રી, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસના કામોનું ક્યાંક ખાતમુહૂર્ત તો ક્યાંક લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એ પૈકી મઉ, મકડા, પોલડિયા, નાની મોટી ઉનડોટ, નાગરેચા વગેરે ગામના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સરપંચો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એના વચ્ચે સાથે મળીને જે ગતરોજ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં એક સાથે નવા પંચાયત ઘરોનું ભૂમિપૂજનનો પ્રારંભ કરાવ્યો હતો. તો એ પૈકી માંડવી વિધાનસભામાં 7 માંડવી તાલુકાની અને 6 મુંદ્રા તાલુકાની કુલ મળીને 13 ગ્રામ પંચાયતના ભવનોનું ભૂમિપૂજન થયેલું. એ પૈકી મકડામાં પણ થયું છે. તો આ ભવન ગામની સુખાકારીમાં, ગામના ભલા માટે ખૂબ ઉપયોગી થાય એની શુભેચ્છા પણ આપી છે. ગામના લોકોએ પણ અહીંયા ખૂબ ભાવથી પ્રેમથી સ્વાગત કર્યું. સ્વાગતમાં સૌ પાસેથી અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એક નવો રસ્તો કાઢ્યો છે કે નોટબુક દ્વારા. તો આ નોટબુકથી સન્માન થયું. કોઈ મોમેન્ટો કે લીધા વગર જે સન્માન થયું નોટબુકનું, તો અહીંયા ગામના જે નાના બાળકો, દીકરા દીકરીઓ ભણી રહ્યા છે એ દીકરા દીકરીઓને નોટબુકનું અહીંયા જ અર્પણ કરી દીધું કે જેથી એ બાળકોને ઉપયોગી થાય. સેવાના ભાવથી ભારતીય જનતા પાર્ટી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે. તે પૈકી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પ્રેમ ભાવથી, સેવાના ભાવથી કામ કરે એ અપેક્ષા સાથે આજનો આ કાર્યક્રમ થયો છે. મકડા ગામને ખાસ મેં અહીંથી અપીલ પણ કરી છે અને આપના માધ્યમથી સૌ દર્શક, સૌ ગામના લોકોને હું ખાસ કહેવા માગું છું કે બરાબર 2 દિવસ પછી પ્રધાનમંત્રી શ્રી ખૂબ વિકસિત ભારત 2047ના સંદર્ભની અંદર બજેટ રજૂ કરવાના છે અને બજેટમાં અનેક લોક કલ્યાણકારી યોજનાઓ સામેલ, જેમ આપણે જૂનો હિસ્ટ્રી 2014 પછી જોઈ છે કે એક પછી એક પ્રધાનમંત્રીશ્રીના કારણે વિકસિત ભારતની કલ્પનાના સંદર્ભનું બજેટ આવતું જાય છે. આ બજેટ પણ ખૂબ સુંદર આવતા છે. ખાસ કરીને મારી સૌને વિનંતી છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ સૌ કોઈ લોકો લે. આ કોઈ રાજકીય વિષય નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક વ્યક્તિનો, મધ્યમ ઘરનો વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ હોય, તમામ ઘરના લોકોને લાઇટનું બિલ 0 થાય
અને સામા પૈસા મળે એ પ્રકારની યોજના પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આપી છે. અને એ સૂર્યઘર યોજનાનો લાભ સૌ કોઈ લોકો લે. 78,000 રૂપિયા સુધીની સબસિડી 3 કિલોવોટના એ સોલાર લગાડવામાં ઉપર મળે છે. નાનું હોય તો એ પ્રમાણે મળે છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ કોઈ દર્શક મિત્રો આ સૂર્યઘર યોજનાનો, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ અને પ્રકૃતિને બચાવવા માટેનું આ બહુ મોટું કામ છે. એક તો કુદરતી સ્ત્રોતમાંથી મળતી ઉર્જા, ભગવાન સૂર્યનારાયણના પ્રકાશમાંથી મળતી આ ઉર્જા આપણને સૌને ઉર્જાન્વિત બનાવશે. દેશની અંદર કોલસા આધારિત કે અન્ય કોઈ પદાર્થો આધારિત જે વીજળી ઘરો છે એનામાંથી પ્રકૃતિનો બચાવ પણ થશે અને આ એક સુંદર મજાનો ઉદાહરણ મળશે. એની પણ હું આપ સૌને દર્શક મિત્રોને ખાસ અપીલ કરું છું કે આપ સૌ કોઈ આપના ઘર ઉપર આ યોજનાનો લાભ લો. આજના દિવસે અહીં મારી સાથે તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ, તાલુકા પંચાયતની સમગ્ર ટીમ, જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને છેક પંચાયતના સરપંચો સુધીના સૌ સાથીદારો મારી સાથે રહ્યા હતા અને આ વિકાસના યજ્ઞની અંદર સૌએ આહુતિ આપી હતી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ
www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.